ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे अष्टपाहुड़ में त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान मांगलिक करी अने प्रतिज्ञा करे छे। प्रतिज्ञा में कहे छे कि चारित्र पाहुड़ ने हूँ कहीश। चारित्र आचार्य भगवान कोने कहेवा मागे छे तो कि जे चारित्रनी आराधना थी जीवने मोक्षनी प्राप्ति थाय तेमने आचार्य भगवान चारित्र कहे छे। एवं चारित्र बे प्रकारनु छे, सम्यक चरण चारित्र अने संयम चरण चारित्र। संयम चरण चारित्र बे प्रकारनु छे, सागार संयम चरण चारित्र अने अनागार संयम चरण चारित्र। तो आचार्य भगवान चारित्र पाहुड़नी 22 गाथा चाले छे। एमां सागार संयम चरण चारित्रનું वर्णन करे छे, એટલે કે શ્રાવકના ચારિત્રનું વર્ણન કરે છે। શ્રાવકનું ચારિત્ર એનું વર્ણન બે પ્રકારે થાય છે। 12 પ્રકારના વ્રત અને 11 પ્રકારની श्रावकनी श्रेणी, 11 प्रकारे श्रावकना पद એટલે કે પડીમાં। એમાં વિષય ચાલે છે 11 પ્રકારની પડીમાં। 8 પડીમાં ચાલી છે। હવે 9મી પડીમાં છે परिग्रह त्याग पड़ीमा अथवा परिग्रह त्याग प्रतिमाधारी श्रावक। रत्नकर्ण श्रावकाचार श्लोक 145 में एनु वर्णन कर्युं छे।
એનો અન્વયાર્થ જે બાહ્ય એટલે જીવથી ભિન્ન 10 પ્રકારની વસ્તુઓમાં 10 પ્રકારની વસ્તુ એટલે જમીન મકાન, સોનું ચાંદી, વાસણ કપડાં, ધન ધાન્ય, દાસ અને દાસી, આ 10 પ્રકારના વસ્તુઓમાં મમતાને છોડી એમાં હું પણ એટલે દર્શનમાં છોડવો અને એ 10 પ્રકારના પદાર્થોમાં હિત બુદ્ધિ છોડવી એટલે ચારિત્રમોહ છોડવો. એ મમતાને છોડીને નિર્મમતામાં એટલે કે મમતા રહિતમાં રત હોતા થકા મમતા રહિત પરિણામમાં રચ્યા પચ્યા રહેતા થકા સ્વમાં સ્વ એટલે આત્મ સ્વરૂપમાં સ્થિત એટલે એકાગ્ર, સ્થિત એટલે લીન, આત્મ સ્વરૂપમાં સ્થિત અને સંતોષમાં તત્પર રહે છે. તે સર્વ પ્રકારથી એટલે મનથી, વચનથી, કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું, 9 કોટિથી સર્વ પ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી વિરક્ત છે. 9 કોટિએ પરિગ્રહના ત્યાગી થાય છે. એને પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી કહે છે. પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી એનું નિશ્ચય અને વ્યવહારથી સ્વરૂપ કેવું છે? તો કે આત્મા એ સ્વભાવથી નિર્મમ સ્વભાવી છે. આત્માનો નિર્મમ સ્વભાવ ત્રિકાળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે. એવો નિર્મમ સ્વભાવ એનું લક્ષ્ય કરીને એમાં સ્થિરતા કરીને શ્રાવકને નિર્મોહ ભાવ પ્રગટ થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત દેશ ચારિત્ર પ્રગટ થાય છે. આ પ્રગટ થયેલું દેશ ચારિત્ર એ સ્વભાવના લક્ષ્ય નિરતિચાર થાય છે. અતિચાર દોષ રહિત થાય છે. પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક મુનિની માફક, મુનિને 3 કસાઈનો અભાવ છે અને બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ વર્તે છે.
જ્યારે શ્રાવકને મુનિપણું ગ્રહણ કરવું છે, તો મુનિપણું ગ્રહણ કરવા માટે શ્રાવક બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દે છે. પરિગ્રહનો ત્યાગ શા માટે છે? તો કે પરિગ્રહ છે ત્યાં સુધી વિકલ્પ છે, અને જ્યાં સુધી પરિગ્રહ સંબંધીના વિકલ્પો છે ત્યાં સુધી મુનિપણું ગ્રહણ કરવા જેટલો પુરુષાર્થનો વેગ ઉપડતો નથી. એટલે કે પરિગ્રહ એનો વિકલ્પ સાધનામાં બાધક છે. એવા પંચમ ગુણસ્થાન વર્તી પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી શ્રાવક 10 પ્રકારના પરિગ્રહમાં હું પણ તો છૂટ્યું છે, અને ચારિત્ર દશામાં પણ એના પ્રત્યેનો રાગ અંદરમાંથી સુકાઈ ગયો છે. અંદરથી રાગ સુકાઈ ગયો એટલે 10 પ્રકારના પરિગ્રહનો સહજ ત્યાગ થઈ ગયો. તો ખરેખર જોવા જાઓ તો પરિગ્રહ ત્યાગ પ્રતિમા ક્યારે કહેવાય કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક નિર્મમ એવો પોતાનો શુદ્ધ સ્વભાવ એનો આશ્રય લઈને 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યેના દર્શન મોહ અને ચારિત્ર મોહને નાશ કરી વિતરાગ દશાને પ્રગટ કરે તો પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી થાય છે. આવો શ્રાવક સવિકલ્પ દશામાં આવે ત્યારે નિર્મમત્વ સ્વભાવનું ચિંતન કરતો હોવાથી એ નિર્મમત્વ સ્વભાવ સવિકલ્પ દશામાં એનું ચિંતન કરવું એ છે શુભ ભાવ. તો જે જીવ નિર્મમ સ્વભાવનું ચિંતન કરે છે એ નિર્મમ સ્વભાવનું ચિંતન કરતા સવિકલ્પ દશામાં પણ 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે વ્યવહારથી પણ પંચમ ગુણસ્થાન વર્તી પરિગ્રહ પ્રતિમાધારી શ્રાવક સ્વભાવથી તો પરિગ્રહ રહી છે, નિર્વિકલ્પ દશામાં પ્રગટેલી શુદ્ધતા એને કારણે પણ નિર્મમ છે, અને સવિકલ્પ દશામાં
10 પ્રકારના પરિગ્રહ. 10 પ્રકારના પરિગ્રહ. એનો પણ જેને ચિંતન મનન નથી. ચિંતન છે નિર્મમ સ્વભાવનું, એટલે શુભભાવથી પણ જોવામાં આવે તો પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી છે. અને જો અશુભ ભાવથી વિચારવામાં આવે તો પરિગ્રહના વિકલ્પનો ત્યાગ. તો પરિગ્રહ, એનો વિકલ્પ, એનું ચિંતન મનન એ તો અશુભ ભાવ છે. પણ નિર્મમ સ્વભાવનું ચિંતન મનન કરતા સેજે 10 પ્રકારના પરિગ્રહનું ચિંતન નથી. આવા પરિગ્રહધારી પરિગ્રહના ત્યાગી, આવા પરિગ્રહના ત્યાગી એની શરીરની ક્રિયા જોવા જાવ તો હજુ મુનિપણું ગ્રહણ કર્યું નથી. એટલે શરીર ઉપર એક વસ્ત્ર એટલે કે લંગોટ ગ્રહણ કરે છે. અને બાહ્ય ત્યાગ તરફથી વિચારવામાં આવે તો પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી ઘર કુટુંબ 10 પ્રકારનો પરિગ્રહ છોડી માત્ર લંગોટ ધારણ કરી વન જંગલમાં ચાલ્યો જાય છે. વન જંગલમાં એમને સંગ મુનિઓનો કરવો છે. પ્રતિમાધારી શ્રાવક એને અંતરંગથી ભાવના ઉછળી છે કે હવે હું જલ્દી મુનિપણું ધારણ કરું. જો એક પછી એક પ્રતિમા છે, પેલી દર્શન પ્રતિમા લીધી, બીજી વ્રત પ્રતિમા લીધી, ત્રીજી સામાયિક પ્રતિમા લીધી, ચોથી ઔષધ પ્રતિમા લીધી, પાંચમી રાત્રિ ભોજન, પાંચમી સચિત ત્યાગ પ્રતિમા લીધી, છઠ્ઠી રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા લીધી, સાતમી બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી,
પછી આરંભ ત્યાગ કર્યો, હવે પરિગ્રહ ત્યાગ કર્યો. એટલે એક એક પ્રતિમા માં એ આગળ વધતો જાય છે, શ્રેણી વધારતો જાય છે. અંતરંગ શુદ્ધતા વધતી જાય છે, શુભ અશુભ ભાવ છૂટતા જાય છે. શરીરની પ્રત્યેક પ્રકારની ક્રિયાઓથી પાછા ચાલે છે. સર્વ પ્રકારનો ત્યાગ કરતા જાય છે. એટલે આ 11 પ્રતિમામાં 11મી પ્રતિમા આવશે ત્યારે મુનિપણું ગ્રહણ કરવાની પૂર્વ તૈયારી બધી થઈ ચૂકી છે. અગિયાર પ્રતિમા એ ચારિત્ર દશા છે. ચારિત્ર દશા ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. ક્રમે અંતરંગ શુદ્ધતા વધતી જાય છે, કસાયો ઘટતા જાય છે, શુભ અશુભ ભાવો છૂટતા જાય છે, શરીર પ્રત્યે વિશેષ ને વિશેષ વિરક્તા થતી જાય છે. 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે દર્શન મોહ તો છૂટી ગયો છે, ચારિત્ર મોહ ક્રમે કરીને છૂટતો જાય છે. ક્રમે કરીને મુનિપણું ધારણ કરવાની તૈયારી થતી જાય છે. હવે જુઓ, શ્લોક 145 છે, એની ટીકા. સર્વ પ્રકારનો મનમાં રહેલો પરિગ્રહ તેનાથી વિરક્ત શ્રાવક છે. બધા પ્રકારનો પરિગ્રહ ત્યાગ કર્યો છે. માયાદી રહિત સ્વમાં સ્થિત થતા, માયા એટલે મમતા, મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ, એનાથી રહિત થતા જાય છે અને સ્વમાં સ્થિરતા વધારતા જાય છે. પરિગ્રહની આકાંક્ષાઓ એટલે પરિગ્રહની ઈચ્છાઓ રહિત હોવાને લીધે ઈચ્છાઓ વિરવી ગઈ એટલે સંતોષ પ્રગટ થયો. તો મમત્વ રહિત હોય આવા શ્રાવક મમતા રહિત હોય તો કે મમતા રહિત કઈ રીતે થયા? એને શું છોડી દીધું? તો કે મમતા ભાવ છોડી દીધો ને 10 પ્રકારની વસ્તુઓનો ત્યાગ કરી દીધો. હવે 10મી પ્રતિમા અનુમતિ. અનુમતિ ત્યાગ પ્રતિમા. શ્લોક છે 141. નિશ્ચયથી જેને, નિશ્ચયથી એટલે આત્મ સ્વભાવથી, નિશ્ચયથી એટલે શ્રાવકના શુદ્ધ પરિણામથી જેને આરંભના કાર્યોમાં, પરિગ્રહોમાં, વિવાદી આ લોક સંબંધી કાર્યોમાં અનુમોદના હોતી નથી.
તે સમાન બુદ્ધિવાળો એટલે કે મમત્વ બુદ્ધિ યા રાગ દ્વેષ રહિત શ્રાવક અનુમતિ ત્યાગ પ્રતિમાધારી મનાય છે. અનુમતિ ત્યાગ કોને કેવો છે? કે જ્ઞાનીને જ્ઞાયકનું લક્ષ થતાં જ્ઞાયકના જોરમાં જ્ઞાયકના અવલંબનમાં જ્ઞાયકનું અવલંબન લીધું, જ્ઞાયકનું જોર વધ્યું, એવા જીવને બાહ્યના આરંભ સમારંભ એવા કાર્યોમાં અનુમતિ આપવી. હા કરો, અમે તમારી સાથે છીએ. અથવા આવી કોઈ અનુમતિ માગવા આવે લૌકિક કાર્યો માટે 10 પ્રકારના પરિગ્રહ એકઠા થાય એના માટે સલાહ લેવા આવે. કોઈના સગાઈ સગપણ કરવાના હોય, લૌકિકમાં લગ્ન ને મહોત્સવની જેમ મનાવે એવા કાર્યો હોય, એની અનુમતિ લેવા આવે તો એવું અનુમતિનું કાર્ય શ્રાવકો કરતા નથી. કયા શ્રાવક કરતા નથી? તો કે જે શ્રાવક અનુમતિ ત્યાગ પ્રતિમાધારી થયો છે. લગ્ન આદિ કરવા કરાવવા, એના પ્રસંગો મનાવવા એની અનુમતિ કેમ આપતા નથી? તો કે 10મી પ્રતિમાધારી એટલે કે અનુમતિ ત્યાગ પ્રતિમાધારીએ 7મી પ્રતિમા તો બ્રહ્મચર્ય પ્રતિમા ધારણ કરી લીધી છે. એ જે પ્રતિમા એને ધારણ કરી છે એમાં પણ ક્યાંય અતિચાર દોષ ના આવે. અતિચાર દોષ આવે એવું કાર્ય પ્રતિમાધારી શ્રાવક કરશે નહીં. શ્રાવક તો હવે બહારના આરંભ કાર્ય છોડીને સ્વરૂપ રચનાથી શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય એના કાર્યમાં સહજ લાગેલો હોવાથી
બાહ્યના લૌકિક આરંભ કાર્યોમાં નિરસ થઈ ગયેલો હોવાથી પરિગ્રહ પ્રત્યે પણ જે નિર્મમ થયો છે, નવમી પ્રતિમા હતી એ પરિગ્રહ ત્યાગ પ્રતિમા હતી, જેમણે પોતે માત્ર લંગોટ ધારણ કરી છે અને વન જંગલમાં ચાલ્યા ગયા છે, જેમણે પોતે 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો છે, જેમણે પોતે વિવાહિત સ્ત્રીનો પણ ત્યાગ કર્યો છે, એવા પ્રતિમાધારી શ્રાવક 9 પ્રતિમાનું તો જેણે નિરતિચારપણે પાલન ચાલે છે, હવે 10મી પ્રતિમા ધારણ કરી અનુમતિ ત્યાગ, તો જેણે પરિગ્રહનો ત્યાગ કર્યો એ પરિગ્રહ સંબંધી સલાહ સૂચન શા માટે આપે? જેમણે પોતાની વિવાહિત સ્ત્રીનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્ય ધારણ કર્યું, એ શ્રાવક શા માટે વિવાહ આદિ લોક સંબંધી કાર્યોમાં અનુમતિ આપે? અંતરંગના ભાવ અને બાહ્યની ક્રિયાઓ એનો જેને સુમેળ છે એવું તો શ્રાવકપણું જેને ધારણ કર્યું છે, અંદરમાં શ્રાવકને જ્ઞાયકનું જોર એટલું વર્તે છે, જ્ઞાયકનું સવિકલ દશામાં ચિંતનનું જોર એટલું વર્તે છે, નિર્વિકલ દશામાં જોર અને સવિકલ દશામાં જોર એનું ચિંતન, જેને કારણે આરંભ કાર્યોમાં જોડાવું, પરિગ્રહ ભેગા કરવા એવા કાર્યમાં જોડાવું કે વિવાહાદિમાં અનુમતિ આપવી, એવા વિકલ્પો જેની દશામાં પ્રગટ થતા જ નથી, ઉપજતા જ નથી. આવા કાર્યોની એની અનુમોદના હોતી નથી. આવો શ્રાવક મમત્વ બુદ્ધિ રહિત છે, 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે જેને મમત્વ છૂટી ગયું, શરીર પ્રત્યે મમત્વ છૂટી ગયું, સ્વ, સ્ત્રી અને કુટુંબીજન પ્રત્યે મમત્વ છૂટી ગયું, રાગ દ્વેષ રહિત થયો, આવો જીવ શા માટે પરિગ્રહના કાર્યોમાં, આરંભના કાર્યોમાં કે વિવાદીના કાર્યમાં અનુમોદના કરે?
નિર્મમ સ્વભાવમાં જે લીન થઈ ગયો, નિર્વિકલ્પ દશાના કાળે તો કોઈ વિકલ્પ નથી, માટે અનુમતિ ત્યાગ છે. સવિકલ્પ દશામાં અનુભૂતિ જે થઈ હતી એનું ચિંતન ચાલે છે. ત્યારે પણ સવિકલ્પ દશા હોવા છતાં નિર્મમ સ્વભાવના ચિંતનમાં, આત્માની અનુભૂતિના ચિંતનમાં આરંભના કાર્યો, પરિગ્રહના કાર્યો કે લગ્ન આદિના કાર્યો એનો એને વિકલ્પ ઉત્પન્ન થતો નથી. મમત્વ ત્યાગ, મમત્વ જે છે અશુભ ભાવ છે, એવો અશુભ ભાવ જેને છૂટી ગયો છે, આવા પ્રસંગોમાં, આવા લૌકિક કામમાં શરીર આદિથી પણ, એની ક્રિયાઓ આદિથી પણ જોડાતા નથી. તો આ છે અનુમતિ ત્યાગ પ્રતિમાધારી નું લક્ષણ. હવે છેલ્લી પ્રતિમા ઉદ્દિષ્ટ ત્યાગ, એ વિષય નેક્સ્ટ ટાઈમ ચાલશે. સમય થયો છે. બોલીએ શ્રી સિમંદર ભગવાનનો જય હો, શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો, જીનવાણી માતનો જય હો, પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.